નઢિયા બટકું ભરી જાણો હજી મોસે ને બટકું ભરી જાય ને બરોબર છે બરોબર છે જય હો હે ગાઈઝ હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તો ગાઈઝ આજનો વ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. કઈ રીતે ખબર કે હમણાં મહારાષ્ટ્રમાં ખબર છે ને જે મરાઠી નો બોલે એને મારે છે, તો એની ઉપર હું એક ટોપિક લઈને આવ્યો છું કે જો મરાઠી નો બોલે ને જો કોઈ ગુજરાતીને મારે એવું કરે એની યારે માથાકૂટ કરે તો પબ્લિક નો કેવો રિસ્પોન્સ મળે છે, કેવું રિએક્શન છે કે પબ્લિક શું કે જો ગુજરાતીને માર્યા હોય. તો એ બધું જાણવા મળશે તમને. જોડાયેલા રહેજો વ્લોગમાં. આપણે બધાએ રોડે જઈ બધાને પૂછી કે જો આવું કર્યું હોય તો તમે શું કયો, તમારી યારે કર્યું હોય તો તમે શું કરો. તો હાલો જાણી અને વ્લોગમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી. બહુ મજા આવવાની છે. હાલો જઈ રોડ બાજુ બધાને પૂછીએ. હા, આ વ્લોગ છે ને ખાલી એન્ટરટેનમેન્ટ માટે છે હો. કઈ કોઈ બીજું કઈ આડી અવળી ઉડતી ન લેતા. ખાલી એન્ટરટેનમેન્ટ, ખાલી મજા કરવાની છે, બીજું કાંઈ નથી આમાં. હા બસ ઈ પેલા કહું તમને. મેવલ્યા બોલીએ ભાઈ. હા, મરાઠી હું મુંબઈમાં મરાઠી બોલવા ઉપર મારે છે. તો તને મરાઠી બોલવા ઉપર માર્યો હોય તો તું શું કરે? ઈ તો જે પેલા પૂછવા હોય ને મરાઠી બોલ એને જ ગોદા ગાલી દો હું તો રાખીને પછી બોલો મારી નાખું. શૈલામાં તમે શું કયો? ને ગોદા જ ગાલી દેવાના, બીજો વહીવટ જ ન થાય. મને કોઈ એવું મારી કે મમરા ભરાઈ જાય હોય એની કેમ છે એટલે આમાં કઈ ઘટે નહીં. એમ કઈ સંબંધ એમ ન રાખ્યો લાગુ કરવા અરે ન્યા અને હું નો હો અને તો તમને કીધું દીપક મારી હારે હોય કેમ રિક્ષા ચડાઈ દઉં છું. એમ નહીં, પરાણે બોલવામાં મારા બાપા ફોર્સ નથી કરતા, એને નથી હારતા. આ મરાઠી નું કે ન્યાજ ગાલી દઉં એને પછી તો ભલે વહીવટ કરી રિક્ષા બધી છૂટી, સીધી છૂટી. આપડા ગુજરાતી ને માર્યું હોય તો તોય વહીવટ થઈ જાય, તોય વહીવટ થઈ જાય. સીધું ભાકુનું ઘરે ભાકુનું લઈને બેહાડી જવાની ક્યાં મારે દીપલા ઉપાધિ દીપલા દીપલા રિક્ષા કે નહીં રાખી માથે ચડાવી દે. જે બહુ હોવા કરું. તમને વિડીયો માં લેવાના. રિક્ષા બંધ કરજો ઘડી 2 મિનિટ. હવે મહારાષ્ટ્રમાં છે ને મરાઠી નો બોલે ને એને મારે છે. તો હવે તમને તમે ગુજરાતી છો, તમને મરાઠી બોલવાનું કીધું ને તમને ન આવડે ને તમને માર્યા હોય તો તમે શું કરો? કાઈ ન કરું, ભાગી દો. લ્યો પૂરું. એ તો નામ ડૂબેડું ગુજરાતી નું. ગોવા નો પડી લ્યો. બધાને હારે લઈ જવા પડે ને. અરે બધાને હારે તમ તાર હું હારે છું. મને એકવાર ફોન કરજો ખાલી. આપડે કાઠિયાવાડી થી મમરા ભરી દેવાના હોય. હા, પાણીમાં પી ગયા. હવે મારા કાકાને પૂછવાનું છે. આપણે મુંબઈમાં છે ને મરાઠી બોલવા ઉપર મારે છે, મરાઠી નો બોલે ને એને. તો હવે તમે મુંબઈમાં ગયા હો અને તમને કીધું કે મરાઠી બોલો અને તમને ન આવડ્યું અને તમારે ડખો કર્યો હોય તો તમે શું કરો? તો શું કરવાનું હોય? હમણાં જ બીજું શું કરીએ? બીજું કાંઈ નહીં, બસ આપણે હિન્દી આવડે, હિન્દી બોલવાનું હોય. મરાઠી નો આવડે કહી દો, મરાઠી નથી આવડતું. વાત એમ નહીં, મરાઠી બોલો નો બોલો પર બિહાર વાળા નહીં મારે છે. તો તમારે એવું કર્યું હોય તો પછી સામે સામું એવું જ થાય, જેવું હોય એવું તો એમ બોલો નહીં, ઉપાડી લેવાનું. તું મુંબઈમાં ગયો હોય અને હમણાં મુંબઈમાં જે મરાઠી નો બોલે એને બહુ મારે છે, તો તું મુંબઈમાં ગયો હોય ને તને માર્યો હોય તો તું શું કરી? મરાઠી બોલો. આવડે મરાઠી? બોલ તો. આવડતું નથી તો નથી આવડતું માર્યો હોય તો શીખી જાય. મરાઠી બોલતો થોડું ઘણું જે આવડતું હોય. કાઈ ઝાલા માઈ ઝાલા તોય ઝાલા બોલતો. કાઈ ઝાલા માઈ ઝાલા તોય ઝાલા તોય ઝાલા. કેવું ટાકલા પછી મારું ટાકલા બોલતો. મારું ડાકલા કેવું ટાકલા પછી એવું ડાકલા. પછી હું મારું હોય તો તમે શું કરે? તને માર્યો હોય તો તું શું કરે અને મારે કે શું કરે? મારું કેમ મારે? આમાં મારો લાફા મારો હું મારે ફટાફટ બોલે. એ ટોળું હોય હો. તો હું ટાકી જવાય. તાકી દે. હા, તારી બોડી બધી આમ કરતો. આટ વાહ ભાઈ, આ બોડી ગાડો. તમે મરાઠી બોલો તો? હું બોલું મરાઠીમાં? મરાઠી તમને જે આવડતું હોય બોલો ની. મને કાઈ નથી આવડતું. કાઈ ઝાલા ને પીંગા ઝાલા ને કોંગા ઝાલા ને એવું બોલો ની. તો
તો હું અહીંયા થોડું તો મહારાષ્ટ્રમાં ન રહેવું. ન્યા ભાડા કરે એમ ત્યાં ભાડે ન કરું મારે. હાલો બેહુન ટાકલા લેવા એમ સુરત હીરા ગયો તો ને હા તો મરાઠી છોકરી ડાયું બેહાડી હતી. હા તો હું જો ત્યાં બેહવા તો એ છોકરી મને ખબર નહીં મરાઠી છે, તો હું ત્યાં ડાયું બેહાડતો હતો. પછી એને મરાઠીમાં બોલીને મારા મેનેજરે કીધું કાંઈ મરાઠી છે. હા તો મને તો દિલથી દિલ મળી ગયું. હા પછી પૂછવું તો ખરા, ગુજરાતીમાં તો પૂછાય નહીં. હા અને ગુજરાતી આપણા ઘણા એની વાહ પીડ્યા હતા, તો એને બીજાને તો મરાઠી આવડે નહીં. હા પછી હું 10 દિવસ યુટ્યુબમાં મરાઠી શીખ્યો એની હારે વાત કરવા એને પૂછવા હાટું, પ્રપોઝ મારવા. પછી મરાઠી શીખી ગયો, આઈ લવ યુ શીખી ગયો મરાઠીમાં. હા માલા તો ખૂબ આવડતી હશે ને એવું બધું હો. હા તો પાણીની બોટલ ભરવાઈ ગઈ બાથરૂમ બાજુ, હા અને લોટ મૂક્યો પડતો ને જો પાસે ત્યાં જઈને કીધું ઓલી આમ બોટલ ભરતી હતી ને, મેં કીધું માલા તો ખૂબ આવડતી હતી. તો ઓલી મારી આવું નામું જોઈ રહી, તો દાંત કાઢીને વહી ગઈ. ઈ ગઈ પછી આમું નામું જોઈ રહી ને, હા. તો મેં કીધું મી તુજ્યા વર જગુ શકત નહીં, એટલે હું તારા વગર નહીં રહી શકું. ઓય બાબા મારી નહીં કેવા ભાઈ ઓલીને ઘાટો થઈ ગયો કે આજ છે દુનિયા મારી, બીજું કઈ નથી. અવાજ આવી ને એટલે છે ને એને કઈ કહીએ જ નહીં, કારણ કે છોકરીઓ હારે વાતો કરવા આવતું યુટ્યુબ માં 10 દિવસથી મરાઠી શીખ્યો. બોલો વાહ મારો ભાઈ વાહ. હું તો તને નો મારે ભાઈ, તને નો મારે. હું તો મરાઠીમાં આઈ લવ યુ કહી દઉં. કોઈ કે મને પૂછ્યું ને ઈંડા અહીંયા લારી તારે હલાવવાની છે ભાઈ ની કીધું, મને તો ખૂબ આવડે બોલો કે આ તો એમ નહીં, હીરા ગણતી મને ફોન વાગે દેવમાં તમારે જમીન છે, મેં કહ્યું કરો બ્રેકઅપ, જમીન નથી. તું નો હાલ, તારું કામ નહીં, મારી હારે પ્યાર કરવો. જમીન બમીન નું પૂછે, જમીન હોય ત્યાં હીરા થોડા ગવાય સુરતમાં 450 કિલોમીટર કાપીને દેવામાં ના ડુંગળી વાવીને જલસા કરી. કેવું પૂછે એમ. ગજબ હો ભાઈ ગજબ. माझा 5 वाला तीखा कुरकुरिया जोडून टाकला आहे. હે નહીં आहे 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 હું મરાઠી બોલવાની કોશિશ કરું છું. आहे 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 આના બદલામાં ઈ લિયા आहे. હવે બાપુને પૂછવાનું છે, તમે મુંબઈમાં ગયા હો, હમણાં મુંબઈમાં છે ને મરાઠી ન બોલે ને એને મારે છે, તો હવે તમને મરાઠી બોલવાનું કીધું હોય અને તમને ન આવડે ને તમને માર્યા હોય તો તમે શું કહો? એને કહી દે ને તમે આવો અમારા કાઠિયાવાડમાં ગુજરાતીમાં. હા મમરા ભરાઈ દે તમારે એમ? હા મમરા ભરી દે. ગુજરાતી તમે પેલા તમે બધી ભાષા શીખો. હા તમે બધાને ભાષા, કોને નથી ગમતી ભાષા? એને હા 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 બધાને શીખવી ગમે છે, પણ જેની પાસે નોલેજ નથી, જેની પાસે ભણતર નથી, હું કામ કઈ ભાષા શીખવાનો? હા 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 7-8 જણા થઈને તમને માર્યા હોય તો હા, તમે તો એકાદાને તો મારી નાખીએ અમે. કોવો ઉપાડી લે એમ ને? હા એકાદાને નડીએ બટકું ભરી જાણો, હરી છે ને બટકું ભરી જાય ને નડીઓ આખો ખેઈ લઈ જાણે. ઓલો ડ્રેકુલો કેમ ખૂન પીવે એવી રીતે ખૂન પી જાય અમે એકાદા બેનું તો. વાહ ને અમે તો કાઠિયાવાડી ગુજરાતી, ડોકું કાપીને અમારા ધડ લડે તલવારું લઈને. કાઠિયાવાડ ઇતિહાસ છે આ બધા. હા એક નંબર લ્યો, આ જવાબ જોતો તો. આપણે મુંબઈમાં છે ને મરાઠી ન બોલે ને એને મારે છે. તો હવે તું મુંબઈ ગયો હોય, હવે તું ગુજરાતી છો, હવે તને મરાઠી બોલવાનું કીધું ન આવડ્યું ને તને માર્યો હોય તો તું શું કરી? હામો મારું ને ભાઈ ને કોબો ઉપાડી લે. કોબો ઉપાડી અને 7-8 જણા હોય ને તું એકલો તો તું શું કરી? મારા તો મરી જવું, પણ મારી નાખવાના. એમ કેમ કે આપણને આવડતું નથી. આ બેલું મારે માથામાં, હા બેલું મારે બેલો માર દો. રેડી બોલતા આવડે? હા કેમ શું હોય? શું સાંગલા સાંગલા પછી આવડે ખાલી, બસ એટલું જ. સાંગલા બીજું કાઈ નહીં, સબ સાંગલા એમ. એક સવાલ પૂછવો છે. લો હા ખબર મુંબઈમાં, તમે મુંબઈમાં જાઓ, તમે ગુજરાતી છો, હવે તમને મરાઠી બોલવાનું કીધું, તમને આવડતી નથી ને તમને માર્યા હોય તો તમે શું કરો? મારી ખાને વિચારવાનું એ લ્યો બીજું શું થાય? એટલે મારો નહીં, શું મારે? કાઈ ન કરો. આમટા જણા હોય શું મારે? એને કેમ કોણ મારવા જાય? નિરાતે ખાય ને ધરવ ની ખાય ને આવું પણ ખબર ન પડવા દેવાય. અહીંયા આવીને કહેવાનું નહીં કોઈ. ન્યા કોની મારવા વાળા એક જણા હોય,
ઈ 5-7 જણા હોય હે? 5-7 તો તું જણા એકલો શું કરી મને ઈ કહેતા હતો. પણ તમારે 7-8 જણા હોય તો તો મને મારે બીજા માટે દોડવા એમ નહીં, આપણે એટલા જણા ઊભા આપણે મને 2 ધોલકો કે મારી હોય તો એ આજુબાજુ પપ્પો ને પપ્પો હાવ ઘરે હોય પેલા આ ઓલું તો મુંબઈ છે કા હા, ઓલો તો મુંબઈ છે મારો ભાઈ. બોલો ઈશ્વર બોલો અનિલ કાકા બોલો ને હમણાં મુંબઈમાં છે ને જે મરાઠી ન બોલે ને એને મારે છે આપણે ગુજરાતી છે ઈ. હવે તમે મરાઠી ન આવડતી હોય, હવે તમને મરાઠી બોલવા ઉપર માર્યા હોય તો તમે શું કરો? મરાઠી બોલવા ઉપર મરાઠી નથી આવડતું ને તમને મરાઠી બોલવાનું કીધું અને તમને માર્યો હોય ને માથાકૂટ કરી હોય તો તમે શું કરો? રાય નહીં ને ભાઈ તો પછી ઉસાઈ ઉતરવાનો ને ગુજરાતી ગયા પાછો વડો પાછો ગોવા ઉપાડી લેવાનો એમ. રોદો ઉપડી જ જાય યાર કાઈ નો હા રેડી તો વાંધો નહીં, બધાને ઈ જ જવાબ હતો. સવાલ નથી ને ભાઈ, મમરા બની દેવાને એમ. સવાલ નથી યાર. કાઠિયાવાડમાં આવો મરાઠી શીખવાની નયન જે મહારાષ્ટ્રમાં ખબર છે ને હમણાં ઓલા મરાઠી નો બોલે ને મારે છે, તો તું મુંબઈ ગયો હોય, તું ગુજરાતી છો, હવે તને મરાઠી નથી આવડતું, હિન્દી તો આપણે બોલીએ હા રેડી, હવે તું તને મરાઠી નો બોલવા ઉપર માર્યો હોય તો તું શું કરી? લે કરવાનું હોય લે બધું આપણે બધાને ભેગા કરવાનું એમ હા. બોલવાનું અને કહેવાનું હોય બધાને હા. આવું કઈ રૂલ બુલ કે છે નહીં છે કે નહીં, સંવિધાનમાં એવું નથી રાખેલું એટલે- કે ગુજરાતમાં ગુજરાતી બોલવાનું, મહારાષ્ટ્રમાં મરાઠી બોલવાનું વાત એવું કઈ સાચી લખેલું નથી ક્યાંય. હા હા. એટલે ગમે ત્યાં ગમે ઈ બોલી શકે અને બીજા હારે 3-4 જણા હોય તો તો પછી મારવાના જ હોય ને. રાણાની રીતે એમ. તો ગાઈસ આજના બ્લોગમાં બસ આટલું જ. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરીને કહો કે તમને કોનો જવાબ ને કોનો રિસ્પોન્સ સારો લાગ્યો. આ ખાલી વિડીયો છે ને એન્ટરટેનમેન્ટ માટે હતો, બીજું કાંઈ આડાવડા કોઈ કાંઈ મનમાં વિચાર લાવતા નહીં, ખાલી એન્ટરટેનમેન્ટ માટે જ છે. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.